ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। भाष्यकारे छेल्ली चर्चा करी आ वाक्य से अहम ब्रह्मास्मि हूँ ब्रह्म छूं। आम तो वेदांतनी दृष्टिए तो ए मात्र ये सत्य है ए प्रकट करे हूँ ब्रह्म छूं एनो मुख्य अर्थ। परंतु एनो मुख्य अर्थ संभवित लागतो नथी पूर्व पक्षे। એટલે અહમ બ્રહ્માસ્મિનો અર્થ કરે કે ભાઈ અહમ પર બ્રહ્મની તમે ઉપાસના કરો અધ્યારોપ કરીને હું બ્રહ્મ છું એ પ્રકારે એને સંપત ઉપાસના કહેવામાં આવે। અહમ પર તમે બ્રહ્મનો આરોપ કરીને તમે બ્રહ્મની ઉપાસના કરો બ્રહ્મનું ધ્યાન કરો। अध्यास रूपम यथा मनो ब्रह्मेत्युपासीत मन ने ब्रह्म रूपी उपासना करो तो आ प्रकार आदित्यो ब्रह्म इति आदेश है। मन में ब्रह्म की दृष्टि करवी आदित्य में ब्रह्म की दृष्टि करवी। आदित्य ब्रह्म है एवं समीकरण नहीं। आदित्य ब्रह्म नहीं पण आदित्य में ब्रह्म की दृष्टि करवी એટલે કે જ્યાં આદિત્ય છે ત્યાં બ્રહ્મનું આપણે ધ્યાન કરવું ચિંતન કરવું। તો કે છે અહમ બ્રહ્માસ્મિ એ આવી કોઈ જાતની ઉપાસના નથી। નાપી વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ ક્યારેક બ્રહ્મમાં વિશિષ્ટ ક્રિયા હોય એને કારણે આપણે ધ્યાન કરવાનું કહેવામાં આવે। વાયુર્વાય સ્વાવ સંપર્ક वायु में एक विशेषता है कि प्रलय समय वायु बधी वस्तुओं ने हड़प कर गળી जाए છે। संवर्ग कहेવામાં આવે છે। तो प्राण वाव संवर्ग है प्राण बधाने सुषुप्ति अंदर प्राण बधाने गળી जाए છે। એ રીતે એ જ્યાં એ જે સંપદ ઉપાસના છે આ વિશિષ્ટ ક્રિયાને કારણે ઉપાસના છે સંવર્ગ। એટલે संवर्ग अर्थात क्या गળી જવું જેનો અર્થ છે। कोई क्रिया ने कारण हूँ ब्रह्म छू एवी जात नहीं आया उपदेश नहीं।
નાપી આજ્યાવેક્ષણાધિકરણવત કર્માંક સંસ્કાર રૂપમ. જેમ આજ્ય ઘીની અંદર થાળીની અંદર ઘી ભરેલું હોય એમાં પોતાનો ચહેરો જુઓ. આજ્યવેક્ષણ એમાં પેલો આજ્ય છે એને ઘીને સંસ્કાર કરવામાં આવે છે, પછી ઘીનો ઉપયોગ થાય. એ પ્રકારનું પણ આ અહમ બ્રહ્માસ્મિ એ અહમને કોઈ સંસ્કાર કરવા માટે નથી. સંપદાદિ રૂપે હિ બ્રહ્માત્મિકત્વ વિજ્ઞાન અભિવગમ્યમાને. બ્રહ્મના આત્માની એકતાનું જે જ્ઞાન છે એનું સંપદ રૂપ કહો, એ પણ એકતા થઈ એક રીતે અધ્યારોપિત એકતા. એટલે બ્રહ્મને આત્માની એકતા મુખ્ય અર્થમાં છે કે બીજા ગૌણ અર્થમાં છે. આ ગૌણ અર્થ એક પછી એક ભાષ્યકાર તપાસી રહ્યા છે અને નિર્ણય પર આવ્યો છે કે ના, અમુક ગૌણ અર્થમાં નથી, ભિન્ન ભિન્ન પ્રકારના ગૌણ અર્થ લેવામાં આવે છે. તો સંપદ એક એ પ્રકારનો ગૌણ અર્થ થયો જ્યાં બે વસ્તુ એક નથી પણ એક એવી જાતની દ્રષ્ટિ કરવામાં આવે છે. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ. તત્વમસી આ વાક્ય બહુ સ્પષ્ટ છે. અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ એ મહાવાક્ય કહેવામાં આવે છે. એ બહુ જ સ્પષ્ટ છે, કારણ કે એમાં બ્રહ્મને આત્માનું ઐક્ય સ્પષ્ટ જ છે અને તેથી એ સિવાય એનું બીજી કોઈ રીતે અર્થઘટન થઈ શકે નહીં. અહમ બ્રહ્માસ્મિમાં અહમને બ્રહ્મને કોઈ રીતે જુદી રીતે જવામાં આવે કે અહમ પર બ્રહ્મનો અધ્યારોપ છે વગેરે, તો વાસ્તવિક જે એકતા છે અહમને બ્રહ્મની એ પીડીએ બાધિત થઈ જાય. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. આ જ્ઞાનથી અવિદ્યા નિવૃત્તિ થાય છે. માત્ર બ્રહ્મને જાણવાથી અવિદ્યા નિવૃત્તિ થવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં બ્રહ્મના જ્ઞાન બીજું કોઈ ફળ નથી, અવિદ્યા નિવૃત્તિ, અને એ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ જે હકીકત છે એને ગૌણ અર્થમાં જોવામાં આવે તો માત્ર વિદ્યા નિવૃત્તિ ઉપરાંતની વસ્તુ હોય તો બ્રહ્મના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ન થાય. બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી એવમાદિની તદ્ભાવ આપન્ન વચનાની. બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી, જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, બ્રહ્મને જાણે છે, એ બ્રહ્મ જ બની જાય છે. જેમ કે દસમાને જાણે છે, દસમો બની જાય છે. તો વાસ્તવિક છે. એટલે દસમાની કલ્પના નથી કરવાની કે સંપદ કે હું દસમો છું એ કલ્પના નથી કરવાની. દસમો છું એ જાણવાનું છે. તસ્માદ ન સંપદાદિરૂપમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ. અહમ બ્રહ્માસ્મિમાં બ્રહ્મના આત્માની એકત્વરૂપ જે જ્ઞાન છે એ સંપદ કે ઉપાસના રૂપ નથી. અતઃ ન પુરુષ વ્યાપાર તંત્રા બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યામાં કોઈ કંઈક કર્મ કરવાનું હોત, આરાધના કરવાની હોત, અધ્યાસ કરવાનો હોત, એ પુરુષ તંત્ર હોય તો પછી આ વિદ્યા પુરુષ તંત્ર બની જાય, પુરુષને અધીન બની જાય. તો કે ના, આ તો વસ્તુતંત્ર છે, વસ્તુને બ્રહ્મને અધીન છે, અને તેથી ન પુરુષ વ્યાપાર તંત્ર બ્રહ્મ વિદ્યા. હું બ્રહ્મ છું એ જાણવા માટે મારે કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા નથી. હું બ્રહ્મ છું એ જોવાનું છે. જેમ આ પુષ્પ છે એ જોવાનું છે, એમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી, કોઈ પ્રકારનું કર્મ નથી. તે રીતે હું બ્રહ્મ છું, જે હકીકત છે એ માત્ર જોવાની છે. કેમ તરહી જે પુરુષ તંત્રના તો શું છે? પ્રત્યક્ષાદિ પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત વસ્તુતંત્ર. એટલે આ જ્ઞાન છે વસ્તુતંત્ર છે, જ્ઞાનના વિષય પર આધારિત છે. તેથી બ્રહ્મ જ્ઞાન નિર્ણય બ્રહ્મથી થાય છે. આ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે પુરુષથી થતો નથી.
एवं भूतस्य ब्रह्मण ज्ञानस्य च न कदाचित् युक्त्या शक्य है कार्यानुप्रवेशः कल्पयितुम्। આ પ્રકારની બ્રહ્મ વિદ્યા છે જે હકીકતને જ માત્ર પ્રગટ કરે છે. કોઈ રીતે કાર્ય એટલે કે કોઈ રીતે આ જ્ઞાતાની પ્રવૃત્તિને કોઈ અવકાશ નથી. કોઈ પણ જ્ઞાનમાં જ્ઞાન વસ્તુતંત્ર છે, પુરુષતંત્ર નથી. માટે પુરુષ એ તો કંઈ કરવાનું છે જ નહીં. આપણે બધું કરતા બંધ થઈ જઈએ ત્યારે આ પુષ્પનું એ જેવું છે તો જ્ઞાન પ્રાપ્ત થાય. કોઈ અધ્યારો નથી કે આ પીળો રંગ છે વગેરે વગેરે. તે પ્રકારે બ્રહ્મ જ્ઞાનમાં પણ કોઈ પ્રકારની ક્રિયાનો પ્રવેશ થાય મારા જ્ઞાતાના પક્ષે એવી કોઈ સંભાવના નથી. ચલો, બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી, બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બને છે. જાણવાની ક્રિયા તો ખરી ને. વેદ એ ધાતુ છે સર્વના, અને તેથી ધાતુમાં હંમેશા કોઈ કર્મ હોય તો જાણવાની ક્રિયા અંદરનો સમાવેશ થયો કે ના થાય. હું બ્રહ્મને જાણું છું, એ જાણું છે, જાણવું એ ક્રિયાનુરૂપ થયું ને. તે પ્રકારે અહમ બ્રહ્માસ્મિ વિધિ ક્રિયા કર્મત્વેન, તો બ્રહ્મ જાણવાની ક્રિયાનું કર્મ થયું કે નહીં. હું બ્રહ્મને જાણું છું, જાણવું એ ક્રિયા છે અને બ્રહ્મ એ જાણવાની ક્રિયાનું કર્મ છે, ખરું કે નહીં. તો કે નહીં અન્ય દેવતા એટલે આ બહુ આ બધું ચર્ચાની બહુ મહત્વ એટલા માટે છે કે બ્રહ્મ કોઈ કર્મ રીતે જણાતું નથી. હું બ્રહ્મને જાણું છું, એ જાણવું એ ક્રિયા છે, પણ બ્રહ્મ એ ક્રિયાનું કર્મ નથી. બ્રહ્મ કર્મ રૂપે અર્થાત મારે ભિન્ન રૂપે જાણું છું એવું નથી. આત્મરૂપે જાણું છું. અન્ય દેવતા દ્વૈતાત અથો અવિદિતાદ અધિ, એ વિદિત કરતા અન્ય છે, અવિદિત કરતા પણ જુદું છે. તેથી વિધિ ક્રિયા કર્મત્વ પ્રતિષેધાત, કે બ્રહ્મ જાણવાની ક્રિયાનું પણ કર્મ નથી. હું બ્રહ્મને જાણું છું એમાં બ્રહ્મ જાણવાની ક્રિયાનું કર્મ હોય. હું ઘરે ગયો અથવા હું શીલજ ગયો તો શીલજ એ જવાની ક્રિયાનું કર્મ છે. એ પ્રકારે હું બ્રહ્મને જાણું છું તો બ્રહ્મ જાણવાની ક્રિયાનું કર્મ એ તો કે ના. યેનેદમ સર્વં વિજાનાતિ તેન કમ વિજાનીયાત, જેનાથી આ બધાને જાણે છે તે જાણનારને કેમ જાણી શકાય. તથા ઉપાસતી ક્રિયા કર્મત્વ પ્રતિષેધોપી, અને બ્રહ્મ ઉપાસતી ક્રિયાનું કર્મ પણ નથી, ઉપાસના. યદ વાચા અનુભિતમ યેન વાગ અભ્યુદ્યતે, જે વાણીથી ઉચ્ચારણ યોગ્ય નથી, એટલે જે વાગ ઇન્દ્રિય વિષય નથી, જેને કારણે વાણી પ્રેરિત થાય છે. આમ કરીને બ્રહ્મ વાણીનો વિષય નથી. તદે બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ ઉપાસતે ઇતિ, અને એને તું બ્રહ્મ જાણ, જેને લોકો ઉપાસના કરે છે, એટલે બ્રહ્મ ઉપાસનાનો વિષય નથી. સ્પષ્ટ રીતે ના કહેવામાં આવે. આપણે 179 પાના પર આગળ વધીએ. ત્રીજી પંક્તિમાં અહીંયા આગળ શંકા ઉઠાવવામાં આવે. વિષયત્વે બ્રહ્મણ શાસ્ત્રયોનિત્વ અનુપત્તિ ઇતિ ચેદ, શાસ્ત્રયોનિત્વાદ, શાસ્ત્ર જેની યોની છે, શાસ્ત્ર જેને મને પ્રમાણ છે એવું આ બ્રહ્મ છે. તો બ્રહ્મ જો વિષય જ્ઞાનનો વિષય જ ના હોય, એટલે બ્રહ્મ જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું છે એ આપણને સમજાવવા માટે આપણે સમજી શકીએ માટે આવી ચર્ચા છે. કે જે પ્રકારે આ ઘટપટને કે પુષ્પને હું જાણું છું, આ પુષ્પને જાણવાની ક્રિયા રૂપે જાણું છું, એ પ્રકારે બ્રહ્મનું જાણતો નથી.
બ્રહ્મને જાણવાનું પણ છે, કારણ કે અત્યારે બ્રહ્મને જાણતો નથી, અને ઘટપટની જેમ વિષય રૂપે જાણવાનું નથી, એ વિષયના સ્વરૂપ રૂપે જાણવાનું છે. આ જ્ઞાનની વિશેષતાને દર્શાવવા માટે આવી ચર્ચા છે. તો પ્રશ્ન અવિચત્વે બ્રહ્મ જો જ્ઞાનનો વિષય ન હોય તો શાસ્ત્રયોની, તો પછી આ શાસ્ત્ર એની યોની છે, શાસ્ત્ર એના પ્રમાણ છે, એવું કેમ કહેવામાં આવ્યું? તો કે છે એ દલીલ પણ બરાબર નથી. ના અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ પરત્વાદ શાસ્ત્રસ્ય, શાસ્ત્ર યોની છે, શાસ્ત્ર પ્રમાણ છે. એટલે બ્રહ્મને જાણવા માટે શાસ્ત્ર પ્રમાણ છે એમ કહેવામાં આવ્યું. પણ કઈ રીતે પ્રમાણ છે? આમ પ્રમાણનો શું અર્થ થાય? પ્રમાણ એને કહેવાય જે પોતાના વિષયને પ્રકાશિત કરે. જે રીતે આ પુષ્પના રંગને જાણવા માટે ચક્ષુ પ્રમાણ કહેવાય. આ ચક્ષુ છે એ પોતાના વિષયને, આ રંગને પ્રકાશિત કરે છે. તે પ્રકારે શું શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે? શાસ્ત્ર યોનિત્વાત એવું સૂત્ર આવ્યું. તો શાસ્ત્રની યોની છે, શાસ્ત્રનું પ્રમાણ છે એવું બ્રહ્મ છે. પણ શાસ્ત્ર શું બ્રહ્મને પ્રકાશિત કરે છે, જેમ આપણા ચક્ષુ આ ફૂલના રંગને પ્રકાશિત કરે છે, તે રીતે શાસ્ત્ર શું બ્રહ્મને પ્રકાશિત કરે? તો ચક્ષુ વગર આ ફૂલનું હવાપણું પણ ન જાણી શકાય. તે પ્રકારે શાસ્ત્ર શું બ્રહ્મને પ્રકાશિત કરે છે. અવિષયત્વે બ્રહ્મણ શાસ્ત્ર અનુપત્તિ છે. બ્રહ્મ શાસ્ત્રનો વિષય ના હોત, શાસ્ત્ર બ્રહ્મને પ્રકાશિત કરતો ન હોય, તો પછી શાસ્ત્ર યોનિત્વાદ, શાસ્ત્ર બ્રહ્મની યોની છે, બ્રહ્મને જાણવાનું પ્રમાણ છે એવું કેમ કહી શકાય? ઘણી શાસ્ત્ર પણ બ્રહ્મનું પ્રમાણ છે, બ્રહ્મને પ્રકાશિત કરવા દ્વારા નહીં. ના અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ વર્તવા શાસ્ત્રસ્ય, તો જ્ઞાતા હું અને બ્રહ્મ મારો જાણવાનો વિષય, અત્યારે હું બ્રહ્મને ભિન્ન માનું છું. એ ભેદને નિવૃત્ત કરવો. અવિદ્યા કલ્પિત હું બ્રહ્મ નથી, એ મારો ભ્રમ છે કે જ્ઞાન છે? તો કે જ્ઞાન છે, આ ભ્રમ છે. અવિદ્યામાંથી જન્મ ભ્રમ છે, હું બ્રહ્મને જાણતો નથી. અને આ ભ્રમ તો અવિદ્યા કલ્પિત છે, માટે એવા અવિદ્યા કલ્પિત ભ્રમની નિવૃત્તિ કરવું એ જ માત્ર આ વાક્યનું પ્રયોજન છે. તમ તું તત્વમસી, તું તત્ છે, બ્રહ્મ છે, એનું પરિચય, એટલે એનો પ્રયોજન એટલું જ છે કે તું અને જે તત્ને જુદું માને છે, એ ભેદ વિષયને, એ ભ્રમથી જન્મેલો ભેદ છે, એ વાસ્તવિક નથી. એ પ્રગટ કરવું એ આ વાક્યનું પ્રયોજન છે. આપણે 180 પાન પરથી આગળ વધીએ. નહીં શાસ્ત્રમ ઇદંતયા વિષયભૂતમ બ્રહ્મ પ્રતિપાદયિષતે. પ્રતિપિપાદયિષતિ. હા, પ્રતિપિપાદયિષતિ. તો હું શું બોલ્યો? સારું. પ્રતિપાદિતમ ઇચ્છતિ. ટૂંકમાં ઇદંતયા વિષયભૂતમ બ્રહ્મ. શાસ્ત્ર જ્યારે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે બ્રહ્મ આ પ્રકારનું છે એ રીતે પ્રતિપાદન થતું નથી. પ્રમાણ સામાન્ય રીતે કોઈ વિષયને પ્રકાશિત કરે, પ્રતિપાદિત કરે, ત્યારે આ વિષય આ પ્રકારનો છે, આ રંગનો છે, એમ ચક્ષુ પ્રતિપાદિત કરે કે જ્ઞાન પ્રદાન કરે. તો શાસ્ત્ર એ પ્રકારે જ્ઞાનનો વિષય છે. આ પુષ્પ છે એ ચક્ષુના જ્ઞાનનો વિષય છે.
એ પ્રકારનું પ્રતિપાદન થાય. તેમ બ્રહ્મ પણ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે, વિષયભૂતમ બ્રહ્મ. એ શાસ્ત્ર પણ આ બ્રહ્મ છે એ પ્રકારે બ્રહ્મને વિષય રૂપે પ્રતિપાદન કરતું નથી. ચિદ વિષયત્વમ ઇદંત્વમ, ઇદંતયા, ઇદંતયા એટલે આ એ રીતે. ચિત્ત એટલે ચૈતન્યનો વિષય હોવું, જેમ કે અપુષ્પ વગેરે છે એને ઇદંતયા, ઇદમ આ છે એ પ્રકારે પ્રકાશિત કરવામાં આવ્યું. ને વિષયતયા, અનિદંતયા, અનિદંતયા એટલે કે અવિષયતયા, વિષય રૂપે નહીં. તો કહે છે ભાષ્ય આગળ, કિમ તર્હિ પ્રત્યેગાત્મત્વેન અવિષયતયા પ્રતિપાદયત અવિદ્યાકલ્પિતમ વેદ્ય વેદિત્ર વેદનાદિ ભેદમ અપનયતિ. પ્રત્યેગાત્મત્વેન અવિષયતા પ્રતિપાદયત. શાસ્ત્ર બ્રહ્મને પ્રત્યેગાત્મ રૂપે પ્રતિપાદિત કરે છે. એટલે કે બ્રહ્મ આત્માનો મારો જાણગાનો વિષય નથી, મારું સ્વરૂપ છે એ પ્રકારે બ્રહ્મનું પ્રતિપાદન થાય છે. શાસ્ત્ર કે તું બ્રહ્મ છે એટલે બ્રહ્મને મારા સ્વરૂપ રૂપે પ્રતિપાદન કરે છે. બીજો કોઈ વિષય હોય તો મારા વિષયનું પ્રતિપાદન થાય, પણ બ્રહ્મ એ રીતે આ જ્ઞાતાના વિષય રૂપે પ્રતિપાદિત થતો નથી. કિમ થઈ પ્રત્યેગાત્મત્વેન અવિષયતયા, એટલે બ્રહ્મને કેમ જાણવાનું છે એ વસ્તુએ બહુ વ્યવસ્થિત ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે પણ જેવી રીતે ઘડાને જાણવાના પ્રયત્નમાં આપણે ઘડાનું મનમાં વિષયીકરણ કરીએ તેમ બ્રહ્મને જાણવાના પ્રયત્નમાં બ્રહ્મનું વિષયીકરણ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે બ્રહ્મ જ્ઞાનનો વિષય નથી કે શાસ્ત્ર બ્રહ્મને જ્ઞાનના વિષયો પ્રકાશિત કરતું નથી. અવિદ્યા કલ્પિતમ વેદ્ય વેદૃત વેદિત્ર વેદનાદિ ભેદમ. અત્યારે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે તો માની લેવામાં આવે છે કે આ જ્ઞાનનો વિષય છે વેદ્ય છે, હું જાણનાર છું, વેદિતા છું, અને બંને વચ્ચેના વ્યવહાર રૂપે વેદનમ એટલે વેદ્ય વેદિતા અને વેદમ વેદનમ આ પ્રકારનો ભેદ હોય દરેક જ્ઞાનની અંદર. ટૂંકમાં બધા જ વિષયો છે માટે હું જે વિષય છું એના ભિન્ન છે, માટે આ જ્ઞાનનો વિષય છે, હું વિષય છું અને એનું જ્ઞાન છે. એટલે અવેદ્ય વેદૃતુ વેદનાદિ ભેદમ. શાસ્ત્ર બ્રહ્મને પ્રગટ કરે ત્યારે બ્રહ્મને આ પ્રકારના ભેદ સહિત આપણે જાણીએ એવું એનો ઈરાદો નથી. બ્રહ્મનું જ્ઞાન તો આ પ્રકારના ભેદ વગરનું હોય, બ્રહ્મને આત્મતયા જાણવાનું છે. તેથી બ્રહ્મ જાણવાનો વિષય હોય, જેમ ઘટપટ હોય છે તેવી રીતે બ્રહ્મ પણ વેદ્ય વિષય છે. એ પ્રકારે વિષયતા બ્રહ્મને પ્રગટ કરવું એ શાસ્ત્રનું પ્રયોજન નથી, પણ જાણનાનું સ્વરૂપ એ પ્રકારે પ્રકટ કરવાનું અહીંયા આગળ પ્રયોજન છે. તથા ચ શાસ્ત્રમ યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ વિજાનતામ. પ્રત્યેગાત્મ અવિષયતયા પ્રતિપાદયત કે ભાઈ એ પ્રત્યેગાત્મ રૂપે પ્રતિપાદન કરે છે, વિષય રૂપે નહીં અવિષય રૂપે. શેના માટે? અવિદ્યા કલ્પિતમ વેદ્ય વેદિતું. તેથી અવિદ્યાદિ કોઈ વિષયના જ્ઞાનમાં જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનમ આ ત્રણ પ્રકારનો ભેદ હોય છે.
બ્રહ્મના જ્ઞાનમાં આ પ્રકારનો ભેદ નથી. એ ભેદને વાસ્તવમાં એ ભેદને નિષેધ નકારવા માટે કહેવામાં આવે છે કે તું બ્રહ્મ છે. બ્રહ્મના જ્ઞાનમાં હું જાણનાર છું, બ્રહ્મને વિષયતા જાણ્યું, આ પ્રકારનો ભેદ હોતો નથી. બ્રહ્મને હું મારા પોતાના સ્વરૂપે જાણું એટલે જ્ઞાતા પણ જુદો ના હોય, જ્ઞાનમ જ્ઞેય કશું જુદું ના હોય. તો આપ શેના પરથી કહો છો? અદૃશ્યત્વે શ્રુતિમાં બ્રહ્મ અદૃશ્ય એટલે દૃષ્ટિનો વિષય નથી. તથા ચ શાસ્ત્રમ યસ્યામદમ યસ્ય અમદમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ. યસ્ય અમતમ, જેને જાણ્યું નથી એને બ્રહ્મને જાણ્યું છે. તે જાણે છે કે બ્રહ્મને મેં જાણ્યું નથી, એ બ્રહ્મને જાણે છે. મતમ યસ્ય ન વેદસઃ, જે માને છે કે મેં બ્રહ્મને જાણ્યું છે એ જાણતો નથી, પણ જાણે છે કે બ્રહ્મને મેં વિષય તરીકે નથી જાણ્યું, એટલે બ્રહ્મનું જ્ઞાન નથી એ જાણે. જે જાણે છે કે બ્રહ્મને વિષયતા નથી જાણ્યું એ જાણે છે. યસ્ય બ્રહ્મ અમતમ ચૈતન્ય વિષય નિશ્ચય તેન સમ્યક અવગતમ, કે બ્રહ્મ આત્માનો ચૈતન્યનો વિષય નથી, ચૈતન્ય વડે પ્રકાશિત નથી. બીજા બધા વિષયો તો ચૈતન્ય પ્રકાશિત હોય, આ બ્રહ્મ ચૈતન્ય પ્રકાશિત નથી. યસ્ય તો અજ્ઞસ્ય બ્રહ્મ ચૈતન્ય વિષય મતમ સન વેદ, જે અજ્ઞાનીય માને છે કે મેં બ્રહ્મને જાણ્યું છે, બ્રહ્મ મારા જાણવાનો વિષય છે, એ વાસ્તવમાં બ્રહ્મને જાણતો, કારણ કે બ્રહ્મ એ જાણનારનું પોતાનું સ્વરૂપ છે. અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. અવિષયતયા બ્રહ્મ વિજાનતામ, એટલે અવિષયતયા બ્રહ્મ વિજાનતામ. અવિજ્ઞાતમ વિજાનતામ અવિષયતયા બ્રહ્મ વિજાનતામ અવિજ્ઞાતમ દૃશ્યમિતિ પક્ષ. અજ્ઞાનામ તો બ્રહ્મ વિજ્ઞાતમ દૃશ્યમિતિ પક્ષ ઇત્યર્થ. જે માને છે પક્ષ, અવિષયતયા બ્રહ્મ વિજાનતામ, બ્રહ્મને અવિષયતયા જાણતા હોય છે, એમના માટે બ્રહ્મ અદૃશ્ય છે. અને બ્રહ્મ જે મેં જોયું છે એવું જાણનાર છે, એ બ્રહ્મને જાણ્યું નથી. તો કહે છે 181 પાન પર, ન દૃષ્ટે દ્રષ્ટારમ પશ્યે ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયાહ ઇતિ ચ એવમાદે. ન દૃષ્ટે દ્રષ્ટારમ પશ્યે, દૃષ્ટે દ્રષ્ટિના, દ્રષ્ટારમ દ્રષ્ટાને, દ્રષ્ટિના દ્રષ્ટાને, દ્રષ્ટિના સાક્ષીને. દ્રષ્ટિ કોને કહેવાય? આ ચક્ષુ વગેરે આપણે જે એનાથી આ પદાર્થને જોવામાં આવે એને દ્રષ્ટિ કહેવાય. આ પુષ્પનું જ્ઞાન છે, પુષ્પ મેં જોયું, તો એ જ્ઞાનને દ્રષ્ટિ કહેવાય. આત્મા કે બ્રહ્મ તો એ દ્રષ્ટિનો પણ દ્રષ્ટા છે. ન દૃષ્ટે દ્રષ્ટારમ પશ્યે, આ દ્રષ્ટિના પણ દ્રષ્ટાને, દ્રષ્ટિના પ્રકાશકને તું જોઈ ન શકે, એટલે એને દ્રષ્ટિનો વિષય ન બનાવી શકે. દૃષ્ટે દ્રષ્ટારમ ચાક્ષુષ મનોવૃત્તે સાક્ષિણમ અનયા દૃષ્ટ્યા ન પશ્યે. તો જે દ્રષ્ટિથી તું આ પુષ્પને જુએ છે, એ દ્રષ્ટિથી તું સાક્ષી ના જોઈ શકે. એ દ્રષ્ટિના પણ દ્રષ્ટા છે, દ્રષ્ટિનો પણ સાક્ષી છે. એને તો આ દ્રષ્ટિ કઈ છે? આ ભૌતિક દૃષ્ટિ છે, ભૌતિક પદાર્થોને જોવાની દ્રષ્ટિ છે. આ ચક્ષુની દૃષ્ટિ છે. ચક્ષુની દૃષ્ટિનો પણ જે દ્રષ્ટા છે એ ચૈતન્ય છે. એ ચૈતન્યના ચક્ષુની દૃષ્ટિ જોઈ ન શકાય. સ્વયં પ્રકાશ છે, મારો વિષય, મારો આત્મા છે, એ પ્રકારે જાણી શકાય.
ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયાહ ઇતિ. વિજ્ઞાતિ એ જાણવું, વિજ્ઞાતા જાણનાર. એટલે આવું ગુજરાતીમાં કેમ કહેવાય જરા અઘરું છે. વિજ્ઞાતિ જ્ઞાન એટલે જાણવું, વિજ્ઞાતિ જાણવું. વિજ્ઞાતે વિજ્ઞાતારમ, જે દૃષ્ટિ છે એના દ્રષ્ટાને, બુદ્ધિની દૃષ્ટિને વિજ્ઞાતિ કહેવાય, એના દ્રષ્ટાને તમે જોઈ ન શકો. વિજ્ઞાતે બુદ્ધિવૃત્તે નિશ્ચય રૂપાયા સાક્ષિણમ. બુદ્ધિનો ધર્મ છે નિશ્ચય કરવો, એટલે મનનો ધર્મ છે સંકલ્પ વિકલ્પ કરવો. બુદ્ધિનો નિશ્ચયાત્મિકા બુદ્ધિ વૃત્તિ, બુદ્ધિ નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. તો વિજ્ઞાતિ એટલે કે બુદ્ધિની વૃત્તિ. બુદ્ધિવૃત્તે નિશ્ચય રૂપાયા બુદ્ધિવૃત્તે, નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. માટે નિશ્ચયરૂપ બુદ્ધિની જે વૃત્તિ છે એના સાક્ષીને તમે વિષયીકરણ ના કરી શકો. એ રત્નપ્રભામાં એક પ્રશ્ન કરવામાં આવ્યો ત્રીજી પંક્તિમાં. નનું અવિદ્યાદિ નિવર્તકત્વેન શાસ્ત્રસ્ય પ્રામાણ્યેપી. આપ કહો છો કે શાસ્ત્ર પ્રમાણ છે પોતાના વિષયને પ્રકાશિત કરવા દ્વારા નહીં, બ્રહ્મને પ્રકાશિત કરવા દ્વારા નહીં, પરંતુ બ્રહ્મનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન નિવૃત્ત કરવા દ્વારા શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે. પરંતુ નિવૃત્તે આગંતુકત્વાદ. તો જો અત્યાર સુધી મને બ્રહ્મનું અજ્ઞાન છે, મને બ્રહ્મનું જ્ઞાન થયું, તે શું થયું? અજ્ઞાનની નિવૃત્તિ થઈ. અત્યાર સુધી કોઈ વસ્તુનું જાણતો ન હતો, આ પદાર્થ મારી દૃષ્ટિગોચર ન હતો, એ દૃષ્ટિગોચર થયો એટલે પદાર્થ મારા જ્ઞાનનો વિષય થયો. તો શું થયું? તો કે એની અજ્ઞાન છે નિવૃત્ત થયું. તો અજ્ઞાન તો હતું, અજ્ઞાન નિવૃત્તિ તો પહેલાં નહોતી ને. જ્યારે આ પુષ્પનું મને જ્ઞાન થયું ત્યારે પુષ્પનું અજ્ઞાન દૂર થયું, અથવા પુષ્પ અજ્ઞાન નિવૃત્ત થયું. અજ્ઞાન નિવૃત્તિ પહેલાં નહોતી, જ્ઞાન થવા નિવૃત્તિ આવી એટલે નિવૃત્તિ આગંતુક થઈ. નિવૃત્તે આગંતુકત્વાત મોક્ષસ્ય. તો તેવી રીતે બ્રહ્મનું જ્ઞાન નથી અને બ્રહ્મનું અજ્ઞાન નિવૃત્ત થયું, તો એ બ્રહ્મના જ્ઞાન નિવૃત્તિ આગંતુક છે, તો એ પણ અનિત્ય થઈ. એટલે ભાષ્યકાર કહે છે 181 પાનો બીજી પંક્તિમાં, અતઃ અવિદ્યાકલ્પિત સંસારિત્વ નિવર્તનેન નિત્યમુક્ત આત્મસ્વરૂપ સમર્પણાદ ન મોક્ષસ્ય અનિત્યત્વદોષઃ. અવિદ્યા કલ્પિત સંસારિત્વ નિવર્તનેન. મારું હું જે મારી જાતને સંસારી માનું છું, જન્મ મૃત્યુને અધીન માનું છું, એ વિદ્યા કલ્પિત છે. એટલે કે દેહમાં અહમ બુદ્ધિને કારણે દેહના જન્મને મારો જન્મ માનીને એને દેહના જન્મ મૃત્યુને મારો જન્મ મૃત્યુ માનું છું. એ રીતે હું સંસારી છું એવી મારી કલ્પના છે. તો અવિદ્યા કલ્પિત સંસારિત્વ. આ અવિદ્યા એટલે આ કિસ્સામાં માત્ર આવરણ નહીં પણ વિક્ષેપ એટલે કે ઉપાધિ અહમભાવ રૂપે અવિદ્યા છે. એ સંસારિત્વ છે, અવિદ્યા કલ્પિત છે. તો તું બ્રહ્મ છે, હું બ્રહ્મ છે, જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે આ ઉપાધિ હું નથી. આ દેહ મન બુદ્ધિ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ વગેરે વગેરે એ પ્રકારના નથી. અને તો એમને આત્મા માનનાર, તો આ ઉપાધિને આત્મા માનવું એ અવિદ્યાનું સ્વરૂપ છે ને. દેહને આત્મા માનવો, મનબુદ્ધિને આત્મા માનવા એ અવિદ્યા. તો સંસાર છે કે હું અલ્પ છું એ અવિદ્યાનો કલ્પના છે ને. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, એ પ્રકારનો અવિદ્યાને કારણે હું અલ્પ છું એ પ્રકારનો મને ભ્રમ જન્મેલો છે.
અને ભ્રમ દૂર કરે છે કે તું દેહ મન બુદ્ધિ વગેરે નથી, એ દર્શન કરાવે ને. નિત્યમુક્ત આત્મસમર્પણાત, અને હવે હું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ પ્રકારમાં જાતને જાણતો હોઉં ત્યારે એમ કે હમણાં મુક્ત થયો. નિત્ય મુક્ત આત્મ સ્વરૂપ સમર્પણાત, આ જ્ઞાન છે મને આત્મ સ્વરૂપ પ્રદાન કરે છે. આત્મ જ્ઞાન એ જે નિત્ય મુક્ત આત્મા, એવું નથી કે આ જ્ઞાનને કારણે મુક્ત થયો. મુક્તિમાં જે આવરણ અજ્ઞાનનું આવરણ હતું, અજ્ઞાનથી અજ્ઞાનનું આવરણ દૂર થયું અને મુક્ત જે મારો વિષય હતો એ માત્ર હવે જે વિદ્યમાન હતું એ વર્તમાન થાય છે. વિદ્યમાન તો હતું, વર્તમાન થયું એટલે જ્ઞાનનો વિષય બનવો. અને તેથી હું મુક્ત છું એ કોઈ આગંતુક વસ્તુ નથી. મુક્તિ જે મારો સ્વરૂપ છે માત્ર એની અવિદ્યા જાય છે, અને તેથી એ જે અવિદ્યા નિવૃત્તિ દ્વારા જે છે એ જ મારા માટેનો જ્ઞાનનો વિષય બને છે, જ્ઞાન જેનું જ્ઞાન થાય છે. એટલા પ્રમાણે એક વસ્તુ કહે છે હવે ઉત્પત્તિ વિકાર આપતિ સંસ્કાર રૂપમ ચતુર્વિધમેવ ક્રિયાફલમ. આ વસ્તુ જાણી રહી છે, 4 પ્રકારની ક્રિયા હોય છે. ઉત્પત્તિ, જેવી રીતે ખેતરમાં અનાજની ઉત્પત્તિ થાય, જે નથી એ અસ્તિત્વમાં આવે ઉત્પત્તિ. વિકાર, જે છે એની અંદર કોઈને કોઈ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે, તો જેમ દૂધનો વિકાર થાય દહીંમાં. આપતી, જે પ્રાપ્ત નથી પ્રાપ્ત કરવામાં આવે, જેમ બીજા ગામમાં પહોંચવું આપતી. સંસ્કાર શુદ્ધિ, જેમ કે આ લોટો હોય કે વાસણ હોય અને માંજીએ ત્યારે અશુદ્ધિ દૂર થાય, એ ક્રિયાને સંસ્કાર ક્રિયા કહેવાય. 4 પ્રકારની ક્રિયાઓ કહેવામાં આવી. ઉત્પત્તિ, જેમ કે અનાજની ઉત્પત્તિ છે જે નથી એ ઉત્પન્ન થાય. વિકાર જે છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે, દૂધમાંથી દહીં બને. આપતી જે નથી એને પ્રાપ્ત કરવામાં આવે, જેમ કે અન્ય ગામ. સંસ્કાર જે છે એને શુદ્ધ કરવામાં આવે, અશુદ્ધિ દૂર કરવા દ્વારા સંસ્કાર શુદ્ધિકરણ. આ પ્રકારની વેદાંતમાં આપણા શાસ્ત્રોમાં આ 4 પ્રકારની ક્રિયાઓ સ્વીકારવામાં આવી છે. તો મોક્ષ હવે ઉત્પન્ન થાય છે. મોક્ષને એ મોક્ષ વિકાર છે, મારામાં કંઈ પરિવર્તન આવે એનું મુક્ત થાવ છું. બદ્ધ હતો અને મુક્ત થયો. આપતી, મોક્ષ અપ્રાપ્ત છે અને પ્રાપ્ત કરું છું. સંસ્કાર, હું બદ્ધ છું અને મારામાં કંઈક સંસ્કાર થાય એનો મુક્ત થાવ છું. આવું ચતુર્વિધમ આ 4 પ્રકારનું ક્રિયાફળ હોય. તદ ભિન્નત્વાદ મોક્ષસ્ય, મોક્ષ આ 4થી ભિન્ન છે. ઉત્પન્ન કરવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, પરિવર્તન કરવાનું નથી, શુદ્ધ કરવાનું નથી. ન ઉપાસના સાધ્યત્વમ, એટલે કોઈ ક્રિયાનું પરિણામ નથી, ઉપાસના પણ ક્રિયા છે. તેથી બ્રહ્મના જ્ઞાનમાં, એટલે બ્રહ્મ ઉપાસનાની સાધ્ય નથી. બ્રહ્મ તો જ્ઞાનનો વિષય છે, ઉપાસનાનો નહીં. એટલે ભાષ્યકાર કહે છે 3જી પંક્તિમાં, યસ્ય તો ઉત્પાદ્યો મોક્ષ તસ્ય માનસમ વાચિકમ કાયિકમ વા કાર્યમ અપેક્ષતે ઇતિ યુક્તમ. યસ્ય તો ઉત્પાદ્યો મોક્ષ, ઘણો કે માને છે કે આત્મા એનો વાસ્તવમાં બદ્ધ છું, મારું બંધન વાસ્તવિક છે. એક વેદાંત જ માત્ર કહે છે કે બંધન કલ્પિત છે, એ ભ્રમ છે. બાકી બધા લોકો ભ્રમને દુઃખને સાચું માનીને એમાંથી મુક્તનો ઉપાય પ્રદાન કરે છે. જેવી રીતે આપણું કર્મકાંડ, કે અત્યારે તમે દુઃખી છો, તમે સ્વર્ગમાં જશો તો નિત્ય સુખ પ્રાપ્ત કરશો. બાકીના બધા જ ક્રિશ્ચિયાનિટી આ બધા પ્રકારના જ છે.
એ બધા લોકો સ્વર્ગ હોય જે નામ દેતા હોય એને પ્રાપ્ત કરવું, અને એ પ્રકારે અહીં છો પૃથ્વી ત્યાં દુઃખી છો, ત્યાં જશો તો પછી સુખી થઈ જશો. આપણે કર્મકાંડની એ જ પ્રકારની રીતિ છે. તો કે નહીં, તમારે સુખી થવાનું નથી, તમે સુખી છો એ જાણવાનું છે. બહુ મોટી વસ્તુ છે ને. હું દુઃખી છું એ ખરેખર મારું સ્વરૂપ છે કે દુઃખી છું એ ભ્રમ છે? બધા કહે છે દુઃખીપણું અત્યારે મારી વાસ્તવિકતા છે અને મારે સુખી થવાનું છે. વેદાંત કે નહીં, હું દુઃખી છું એ ભ્રમ છે, એ મારા વિષય વાસ્તવિકતા નથી. યસ્ય તુ ઉત્પાદ્ય મોક્ષ, મોક્ષ જેને માટે ઉત્પન્ન કરવાનો છે, તસ્ય માનસમ વાચિકમ કાયિકમ, કંઈક કર્મ કરવું પડે. મનની, વાણીથી, કર્મથી, શરીરથી કંઈક કર્મ કરીએ ત્યાર પછી જે નથી એ ઉત્પન્ન થાય. જેમ અનાજ ઉત્પન્ન કરવાનું હોય તો એ કાયિક કર્મ કરવું પડે, અને એ કઈ જાતની ઉત્પન્ન કરવાની એ પણ નક્કી થાય કે ભાઈ કાયિક કર્મ, વાચિક કર્મ, માનસિક કર્મ. પણ જે વસ્તુ નથી એને ઉત્પન્ન કરવાની હોય આમાંનું કોઈ પણ એક કર્મ અપેક્ષિત છે. તથા વિકાર્યત્વે ચ, તો ઉત્પાદ્ય ઉત્પન્ન કરવું હોય ને જેવી રીતે આમાંની કોઈ ક્રિયાની અપેક્ષા હોય તેમ વિકાર્ય, દૂધમાં એનો વિકાર કરવો હોય. દહીં શું છે? વિકાર્ય છે, એટલે વિકારની ક્રિયાને કારણે પ્રાપ્ત થાય છે. તો આત્મામાં કોઈ પ્રકારના વિકારને કારણે મોક્ષ પ્રાપ્ત થાય છે. અત્યારે હું બદ્ધ છું અને મારામાં કોઈ પ્રકારની ક્રિયા, કોઈ પરિવર્તન થયું અને હું મુક્ત થયો, તો કે ના. મોક્ષસ્ય તુ ઉત્પાદ્ય મોક્ષ, જેને માટે મોક્ષ ઉત્પન્ન થતો હોય છે એ કર્મને કારણે ઉત્પન્ન થાય. તો કાયિકમ, માનસમ, વાચિકમ કર્મ કોઈને કયા કોઈની અપેક્ષા હોય એ યોગ્ય છે. તથા વિકાર્યત્વેન છે, તે પ્રકારે દૂધમાં દહીં જે મોક્ષ પણ વિકાર્ય હોય. અત્યારે બદ્ધ છું, પરિવર્તન થાય અને મુક્ત થાવ, તો પણ કોઈ પ્રકારની ક્રિયાની અપેક્ષા હોય. તયોઃ પક્ષયોઃ મોક્ષસ્ય ધ્રુવમ અનિત્યત્વમ. તો મોક્ષ કેવો બની જાય? પ્રાપ્ય બની જાય. વિકારને કારણે મોક્ષ પ્રાપ્ત થયો, કંઈક પ્રાપ્તિને કારણે મોક્ષ પ્રાપ્ત થયો. તો જે પ્રકારે જે પ્રાપ્ત થયું છે એ તો છેવટે જતું જ રહેવાનું છે. જે ધારે શુદ્ધ બનવું છે વળી પાછું અશુદ્ધ બનવાનું છે. અશુદ્ધ હતું એને શુદ્ધ કર્યું માજીને, અશુદ્ધ બનવું એનો સ્વભાવ છે, વળી પાછું અશુદ્ધ થઈ જશે. અને તેથી મોક્ષ કોઈ રીતે આવો કર્મથી પ્રાપ્ત થયો હોય તો એ મોક્ષ નિત્ય ના હોઈ શકે, અનિત્ય જ હોય. જે કારણથી અત્યારે બંધ છું એ બંધનનું કારણ હોય. વેદાંત કહે છે બંધનનું કારણ નથી, કે બંધન નથી. ને બંધન સ્વીકારવામાં આવે તો તમારે કહેવું પડે કેમ બંધન છે આત્મા. તો પછી એ કારણ પાછું આવે તો વળી પાછું બંધન પાછું આવે. તો અનિત્યત્વમ, અત્યારે બંધન છે, કોઈ ક્રિયાથી દૂર થાય તો એ બંધન પાછું પણ આવી જાય તો અનિત્ય થઈ જાય. નહીં દધ્યાદિ વિકાર્યમ ઉત્પાદ્યમ વા ઘટાદિ નિત્યમ દૃષ્ટમ લોકે. દધ્યાદિ દૃષ્ટાંત આપ્યો. વિકાર દૃષ્ટાંત દધ્યાદિ વિકાર્યમ, દૂધમાંથી તેનો વિકાર થાય.
ઘટાદિ ઉત્પાદ્યમ, આ ઘટ જે નથી ઉત્પન્ન કરવામાં આવે, આ બધા જે કાર્યો છે કોઈ દિવસ નિત્ય નથી હોતા ના. ઘટાદિ એટલે આ પ્રકારે ઘડો જે ઉત્પન્ન થયો ક્યારે નિત્ય નથી હોતો. આ દહીં દૂધમાંથી બન્યું નિત્ય નથી હોતું. આ પ્રકારની ક્રિયાઓથી જે સિદ્ધ થયેલું છે એ વિકાર્ય હોય, જેમ કે દહીં, ઉત્પાદ્ય હોય જેમ કે ઘડો, એ આપણે જો નિત્ય ક્યારેય જોવામાં આવતા નથી. તો પછી એક પક્ષ આપવામાં આવ્યો. નનુ અનિત્યત્વ નિરાશાય ક્રિયા સ્થિતસ્યૈવ બ્રહ્મણઃ ગ્રહવદ આપતિ. સ્થિતસ્યૈવ બ્રહ્મ, ક્રિયા સ્થિતસ્ય નહીં, સ્થિતસ્યૈવ બ્રહ્મણ ક્રિયાયા આપતિ. આ ક્રિયાયા સ્થિતસ્ય છે એટલે એવું નથી. સ્થિતસ્યૈવ બ્રહ્મણ ક્રિયાયા ગ્રહવદ આપતિ. ચાલો ભાઈ, તમે આ કર્મને કારણે મોક્ષ અનિત્ય થયો, એ અનિત્યત્વ છે એનો નિરાશ કરવા માટે એને તો એ અનિત્યત્વ નિરાશાય અનિત્યત્વનું નિવારણ કરવા માટે ક્રિયા કે ભાઈ સ્થિતસ્ય બ્રહ્મ, જે બ્રહ્મ છે એનું જ ક્રિયાથી પ્રાપ્ત થાય. જેમ ગામડું છે, જેમ કે શીલજ છે, તો ક્રિયાથી પ્રાપ્ત થાય. કેવી ગતિ ક્રિયાથી, જવાની ક્રિયાથી આ શીલજ પ્રાપ્ત થાય. તો એ ઉત્પન્ન થયું નથી, છે જ એની પ્રાપ્તિ છે ને. અને તેથી મોક્ષ પણ કોઈ કર્મની પ્રાપ્ત થાય તો એવું નથી કે અનિત્ય થઈ જાય. એટલે ભાષ્યકાર કહે છે ન ચ આપ્યત્વેનાપી કાર્ય અપેક્ષા સ્વાત્મ સ્વરૂપત્વે સતી અનાપ્યત્વાદ. કાર્ય સ્વરૂપત્વે બી તો ચાલો તમે ન ચ આપ્યત્વેનાપી કાર્ય અપેક્ષા સ્વાત્મ સ્વરૂપત્વે સદી અનાપ્યત્વાદ. એટલે બ્રહ્મ આપ્ય એટલે પ્રાપ્ત કરવાનો ના હોય, કારણ કે મારું સ્વરૂપ જ છે માટે એ પ્રાપ્તવ્ય નથી. તો ચાલો ભાઈ, બ્રહ્મ મારું સ્વરૂપ હોય તો નિત્ય પ્રાપ્ત છે માટે એ પ્રાપ્તિનું પરિણામ ના હોય. બ્રહ્મમાંથી ભિન્ન હોય તો સ્વરૂપ વ્યતિરિક્તત્વે બી, બ્રહ્મ મારું સ્વરૂપ છે માટે પ્રાપ્ત ના હોય, પ્રાપ્તવ્ય ના હોય. પણ બ્રહ્મ કદાચ જુદો હોવું, બ્રહ્મ મારું સ્વરૂપ ન હોય તો બી પ્રાપ્ત કરવાનું છે ને. આ એક નવી જાતે થોડુંક વિલક્ષણ છે. સ્વરૂપ વ્યતિરિક્તત્વે બી આવું હોઈ ના શકે, છતાં ભાષ્યકાર પક્ષ લે છે કે બ્રહ્મ ધારો કે આપણા વ્યતિરિક્ત હોય તો પણ ન આપ્યત્વમ, એ આપ્ય એટલે પ્રાપ્ત કરવાનો વિષય નથી, એને પ્રાપ્ત ન કરી શકાય. કેમ? સર્વગતત્વેન નિત્ય આપ્ત સ્વરૂપત્વાદ. બ્રહ્મ કોને કહેવાય? જે બધી મર્યાદાઓથી પર છે, સર્વગત છે, સર્વવ્યાપ્ત છે. સર્વગતત્વેન નિત્ય આપ્ત સ્વરૂપત્વાદ. બ્રહ્મ સર્વગત છે, સર્વવ્યાપ્ત છે, અને તેથી સર્વવ્યાપ્ત હોય જેમ કે આકાશ. નિત્ય આપ્ત આવે, નિત્ય પ્રાપ્ત જ છે. જે વ્યાપ્ત ન હોય, અન્યત્ર હોય એને પ્રાપ્ત કરવાનું હોય, પણ જે સર્વત્ર વ્યાપ્ત છે પ્રાપ્ત થયેલું છે. એટલે સ્વરૂપ વ્યતિરિક્ત બ્રહ્મના આપ્યત્વમ સર્વગતત્વેન નિત્ય
આપ્ત સ્વરૂપત્વાદ. કલ્પના જ છે આ તો. તમે બધા પક્ષો લો કે ચાલો બ્રહ્મ મારાથી ભિન્ન છે, ચાલો પણ બ્રહ્મનો સ્વભાવ જુઓ. તમે એવું કહો કે બ્રહ્મ મારે ભિન્ન છે, મારે પ્રાપ્ત કરવાનો વિષય છે, પણ બ્રહ્મનો સ્વભાવ તો જુઓ કે એ તો સર્વવ્યાપી છે. એટલે કદાચ તમે માનો કે બ્રહ્મ મારા ભિન્ન છે અને તેથી પ્રાપ્ત કરવાનો વિષય હોય, પણ બ્રહ્મનું સ્વરૂપ જો બ્રહ્મ કેવું છે, સર્વવ્યાપી છે અને મારે પ્રાપ્ત કરવાનો હોય જ નહીં. આકાશસ્ય આકાશની જેમ નાપી સંસ્કાર્યો મોક્ષ યેન વ્યાપારમ અપેક્ષેત. યથા વ્રીહીનામ સંસ્કારત્વને પ્રેક્ષણાપેક્ષા. પૂજા વગેરે કરતા હોઈએ ત્યારે જે પેલું વ્રીહી હોય એટલે ચોખા વગેરે હોય એને આપણે પ્રોક્ષણ કરીએ, તેથી સંસ્કૃત થાય. એમની કોઈ પ્રકારની ક્યાંકથી આવ્યો ને, આપણે ત્યાં જે બધા પૂજાના દ્રવ્યો આવે, ફૂલ આવ્યા હોય તો બગીચામાંથી આવ્યા હોય, અહીંથી આવે, એ બધા કોઈને કોઈ અશુદ્ધ હોય જ, માટે પ્રોક્ષણ કરવામાં આવે એમને શુદ્ધિકરણ માટે. તેમ ચાલો મોક્ષ પણ આવું આવી અપેક્ષા રાખતો હોય તો, એટલે નાપી સંસ્કાર્યો મોક્ષ યેન વ્યાપારમ અપેક્ષેત. એટલે સંસ્કાર્ય નથી તો સંસ્કારને કારણે મોક્ષ પ્રાપ્ત થાય એવું નથી, અને તેથી જેને માટે કે વ્યાપાર કરવો પડે. કેમ નથી તો કહે છે સંસ્કારો હિ નામ સંસ્કાર્યસ્ય ગુણ આધાનેન વા સ્યાત દોષ અપનયનેન વા. તો સંસ્કાર કોને કહેવાય? સંસ્કારો હિ નામ સંસ્કાર્યસ્ય ગુણ આધાનેન. સંસ્કાર્ય જેને સંસ્કાર કરવાનો છે, ગુણ આધાનેન કંઈક ગુણ એનામાં ઉમેરવામાં આવે તો એને સંસ્કાર કરવો કહેવાય. દોષ અપનાયને અથવા તો એનો દોષ દૂર કરવામાં આવે તો પણ સંસ્કાર કરવો કહેવાય. એટલે આ ઘડો હોય, લોટો હોય, એને મારી નાખીએ અને અશુદ્ધિ દૂર કરીએ એ પણ સંસ્કાર કહેવાય. અથવા તો આપણે તિલક કરીએ એને, એ પ્રકારે ગુણ આધાન એનામાં કોઈ પ્રકારની પવિત્રતા આપણે એનામાં પ્રદાન કરીએ તો સંસ્કાર થાય, અથવા તો જે અશુદ્ધિ હોય દૂર કરીએ એ પ્રકારે સંસ્કાર થાય. ન તાવત ગુણ આધાનેન સંભવતી અનાધેય અતિશય બ્રહ્મસ્વરૂપત્વાદ મોક્ષસ્ય. તો ગુણ આધાનથી કે દોષ અપનાયથી, ગુણ ઉમેરવાથી કે દોષ દૂર કરવાથી આ મોક્ષનું એવું સ્વરૂપ નથી. ન તાવત ગુણ આધાને સંભવત કહે તો કે સંસ્કારો હિ નામ સંસ્કાર્યસ્ય ગુણ આધાનેન વા સ્યાત દોષ. પહેલાં સંસ્કાર કોને કહેવાય એ સમજાવ્યું કે સંસ્કારો હિ નામ, સંસ્કાર કોને કહેવાય છે? સંસ્કાર્યસ્ય જેને સંસ્કાર કરવાનો હોય એમાં ગુણ આધાનમ ગુણ ઉમેરવામાં આવે કે દોષ અપનયનમ કે દોષ દૂર કરવામાં આવે. ન તાવત ગુણ આધાનેન સંભવતી. તો મોક્ષ આ પ્રકારે ગુણના આધાનથી થઈ શકે કે નહીં? આત્મામાં આપણે ગુણ ઉમેરીએ, ધારો કે બ્રહ્મમાં ગુણ ઉમેરીએ એ પ્રકારે મોક્ષ પ્રાપ્ત થાય ગુણના આધાનથી. અનાધેય અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાત મોક્ષસ્ય. તો જેમાં કોઈ અતિશયનું આધાન ન થઈ શકે, અતિશય જેમાં ઉમેરી ના શકાય, જેમાં અતિશય મેળવી અતિશય સંભવિત ન હોય એ પ્રકારનું આ સ્વરૂપ છે. એ ચડિયાત પણ ન શકાય કે એને ઉતરતા પણ ન કરી શકીએ, જેમાં કોઈ વસ્તુ આપણે ઉમેરી પણ ન શકીએ એમ કરીને એને છે એને ચડિયાતું ન બનાવી શકીએ,
અને છે એના કરતાં આપણે ઉતરતું ન બનાવી શકીએ એવું આ મોક્ષનું સ્વરૂપ છે. મોક્ષ ત્યારે જ નિત્ય હોય. મોક્ષ ક્યારે નિત્ય હોય? જ્યારે વળી પાછું મુક્ત થયા પછી પણ કંઈ ગુણો ઉમેરવાથી વળી પાછું વધારે મુક્ત થતો હોવ, કે વળી પાછા મને દોષ લાગી જાય અને મારો મોક્ષ વળી પાછું દૂર થાય, એવું ના થાય. મોક્ષ એ નિત્ય. નિત્ય કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ના થાય. ગુણ ઉમેરવા એ પણ પરિવર્તન છે, દોષ દૂર કરવામાં પરિવર્તન છે. તેથી આવા ગુણ ઉમેરવા રૂપી કે દોષ દૂર કરવા રૂપી કોઈ પ્રકારનું પરિવર્તન સંભવિત નથી મોક્ષમાં. नापि दोष अपनयनेन नित्य शुद्ध ब्रह्म स्वरूपत्वात् मोक्षस्य गुण आधारेण. ચાલો તમે કંઈક ગુણ ઉમેરો તો એટલે સંસ્કારમાં એ બે વસ્તુ હોય. કશાયમાં ગુણ ઉમેરો, આત્મા ગુણ ઉમેરો અને મોક્ષ પ્રાપ્ત થાય, તો કે જેમાં ગુણને ઉમેરવાની સંભાવના નથી એમાં એ પ્રકારનો સંસ્કાર ના થઈ શકે. ચાલો દોષ અપનાયન, તો દોષ દૂર કરવો પણ સંસ્કારનું બીજું સ્વરૂપ છે. નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપત્વાદ મોક્ષસ્ય. મોક્ષ તો બ્રહ્મનું સ્વરૂપ જ છે. કેવું બ્રહ્મ છે? નિત્ય શુદ્ધ બ્રહ્મ. નિત્ય શુદ્ધ બુદ્ધ બ્રહ્મ છે. મોક્ષ એટલે બ્રહ્મ. બ્રહ્મ સ્વરૂપત્વાદ મોક્ષસ્ય. મોક્ષ અને બ્રહ્મ ભિન્ન નથી. તેથી મોક્ષનું સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ એ મોક્ષનું સ્વરૂપ છે. કારણ હું બ્રહ્મ બનીને રહું છું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ તો જ્ઞાનના પરિણામે હું બ્રહ્મ છું એ પ્રકારનું મને જ્ઞાન થાય, અજ્ઞાન દૂર થાય. અને ત્યારે કોઈ પ્રકારની શુદ્ધિ મારા ઉમેરી શકાય એમ નથી. એ શુદ્ધિ દૂર કરવાનો પ્રશ્ન રહેતો નથી. હું નિત્ય શુદ્ધ હોવાને કારણે શુદ્ધિની આવશ્યકતા નથી. નિત્ય શુદ્ધ માટે અશુદ્ધિની સંભાવના પણ નથી. એટલે ગુણ આધાનમ કે દોષ અપનાયા એકેય વસ્તુ બ્રહ્મમાં કે મોક્ષમાં સંભવિત નથી. કે રત્ન પ્રવાહ ગુણ આધાનમ વ્રીહિષુ પ્રોક્ષણાદિના. વ્રીહી હોય, ચોખા હોય, એમાં આપણે પ્રોક્ષણ કરીએ એટલે એ ગુણ આધાન, આપણે ગુણ ઉમેર્યો. વસ્ત્રાદૌ મલાપનય, વસ્ત્રને ધોઈએ ત્યારે મળ દૂર થયો એટલે દોષ દૂર થયો. આ બે રીતે સંસ્કાર થઈ શકે. પણ બ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોવાને કારણે એમાં ગુણનું આધાન પણ ન થઈ શકે, કે દોષ નથી માટે દોષનું અપનયન પણ ના થઈ શકે. આ મોક્ષનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, આ બધા સ્વરૂપની ચર્ચા થઈ રહી છે. મોક્ષની જ્યારે ચર્ચા કરે છે ત્યારે બ્રહ્મની ચર્ચા જ કરે છે, અને બ્રહ્મ હું છું એટલે આત્માની પણ ચર્ચા છે. કે બધી ત્રણ વસ્તુ એક જ છે. જે બ્રહ્મ છે એ આત્મા છે, એ મોક્ષ છે. ઓમ પછી આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.